નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશ પ્રેમ માત્ર સરહદ પર જ નહીં પણ સંસાધનોની બચત કરીને પણ દર્શાવી શકાય છે. ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે જિલ્લાના નાગરિકો અને સરકારી કર્મચારીઓને ઈંધણ અને વીજળીની બચત કરવા માટે એક પ્રેરણાદાયી અપીલ કરી છે. ભાવનગર જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, પરંતુ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીને આપણે કરકસરયુક્ત ઉપયોગ કરવો અનિવાર્ય છે, એવી જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે જનતાને અપીલ કરી છે. ડોક્ટર મનીષ બંસલે નાગરિકોને વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા તથા પેટ્રોલ, ડીઝલ અને વીજળીનો બને તેટલો ઓછો ઉપયોગ કરવા માટે આહવાન કર્યું છે. વહીવટી તંત્રમાં પણ ઈ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે જિલ્લામાં વધુમાં વધુ વર્ચ્યુઅલ મીટિંગ થાય તેવી વ્યવસ્થા કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કલેક્ટરે સરકારી ઓફિસોમાં જરૂર પૂરતા જ લાઇટ, પંખા અને એસી ચાલુ રાખીને વીજળીની બચત માટે કડક સૂચના આપી છે. આપણે આદરણીય વડાપ્રધાન શ્રીની જે અપીલ છે કે આપણે સ્વદેશી વસ્તુ ઉપર નિર્ભર રહેવાનું છે અને જેટલું શક્ય હોય એટલું ઓછું પેટ્રોલ ડીઝલ વાપરવાનું છે. તો આપણે ભાવનગર જિલ્લામાં પણ આ પ્રકારનું એક મુહિમ સ્ટાર્ટ કરીએ અને કાર પુલિંગના માધ્યમથી અથવા તો વર્ચ્યુઅલ મીટિંગના માધ્યમથી આપણે આ પ્રકારે કહીએ કે ઓછામાં ઓછા આપણી કારનું વપરાશ થાય. આમ જિલ્લામાં કોઈ પણ જાતનું પેટ્રોલનું કે ડીઝલનું કે કોઈ આ પ્રકારની અછત નથી, પણ આપણા એક દેશના પ્રતિ પ્રેમના ભાગે કહી શકાય અથવા વર્તમાન સંજોગો પ્રમાણે જે વાતો કરવાની છે, દાખલા તરીકે વીજળી બચાવવાની છે તો આપણે કરવું જોઈએ, વર્ચ્યુઅલ જે મિટિંગ્સ છે આ પણ કરવી જોઈએ, જે વ્હીકલ્સનું યુઝ છે આ મિનિમમ કેવી રીતે થાય આ પણ કરવું જોઈએ અને વિદેશી વસ્તુઓ કેવી રીતે આપણે ઓછીથી ઓછી વાપરે અને સ્વદેશી વસ્તુ પર વધારે ભાર મૂકીએ આ પણ કરવું જોઈએ. તો તમામ ભાવનગરના લોકોને મારી ખાસ અને વિનમ્ર અપીલ છે કે જેટલું શક્ય હોય એટલું સ્વદેશી વસ્તુ વાપરવાની છે, જેટલું શક્ય હોય એટલું વ્હીકલ્સ ઓછા વાપરવાના છે અને જેટલું શક્ય હોય એટલું વીજળીનું પણ આપણે એટલે કે બચાવવાની છે. થેન્ક યુ. સરકારી કર્મચારીઓ માટે ખાસ અપીલ એક તો આ છે કે ઘરે અથવા ઓફિસમાં જ્યાં જરૂરી નહીં ત્યાં એટલે કે વીજળીનો બંધ હોવો જોઈએ, સ્વિચ આપણા મીન્સ કે બંધ હોવા જોઈએ. બીજું આ છે કે તમે આજુબાજુ કયા તમારા સાથી કર્મચારી અધિકારી હશે તો એની સાથે કાર પુલિંગ કરીને અને તમે ઓફિસ આવી શકો છો. ત્રીજું આપણે વિચારી રહ્યા છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ નો વ્હીકલ ડે ટાઈપનું કોઈ એક મનાવીએ, આ પણ વિચારણા હેઠળ છે. તો ત્યારે આપણે સાયકલ વગેરે લઈને પણ ઓફિસ આવી શકીએ છીએ અને જિલ્લા વહીવટીતંત્ર પર વર્ચ્યુઅલ મિટિંગ તરફ જઈ રહ્યો છે. તો અમે પણ કોશિશ કરીશું કે આગામી મહિનામાં મિનિમમ મૂવમેન્ટ અધિકારીઓની જિલ્લા સ્તર ઉપર થાય અને અમે લોકો મેક્સિમમ જે મિટિંગ્સ છે મોબાઈલના માધ્યમથી કે કમ્પ્યુટરના માધ્યમથી લઈ શકીએ. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.